સુરતમાં વાત કરીએ તો અનેક જગ્યાએ એવી ઘટના સામે આવી છે કે ગણતરીની કીટ જ નથી મળી। વસ્તી ગણતરીમાં 4500થી વધુ શિક્ષકો જોડાયા। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષનો દાવો, શિક્ષકોને હજી સુધી કીટ આપવામાં નથી આવી। રહેઠાણ અને શાળાની નજીકમાં સેન્ટર ફાળવવામાં આવે તેવી પણ શિક્ષકોએ માંગ કરી છે। 700 શિક્ષકોએ કરેલી અરજીમાંથી 150ની અરજી હજુ પણ પેન્ડિંગ। શિક્ષકોની કામગીરીથી બાળકોના અભ્યાસ પર અસર। જો કે આગામી સમયમાં શાળા પ્રવેશોત્સવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, ત્યારે માત્ર એક બ્લોકમાં કામગીરી સોંપાય તેવી શિક્ષકોએ માંગ કરી। એક પણ શિક્ષકને હજુ કીટ આજની તારીખમાં ફાળવેલી નથી અને જો કદાચ કીટ ફાળવેલી હોત તો અમને વાયા પણ મેસેજ મળતે, પણ એવી કોઈ શક્યતા હજુ દેખાઈ નથી કે કીટ મળી હોય। વસ્તી ગણતરીની અંદર 4500થી 5000 જેટલા શિક્ષકો જોડાયેલા છે। કીટ ક્યારે મળશે એ તો હવે તંત્રનો પ્રશ્ન છે। તંત્રએ એની માટે શું તૈયારી કરી છે એ આપણને બહુ આઈડિયા નથી, પણ જ્યારે એવું લાગશે કે હવે શિક્ષકો આની માંગ કરી રહ્યા છે ત્યારે અમે ઉપરી કચેરીનું ધ્યાન દોરીશું। તો હજુ ઝોન ચેન્જ નથી થયો તો રહેઠાણની નજીક કે શાળાની નજીક મળ્યા હોય ઘણા શિક્ષકોને ઓર્ડર, એવી શક્યતાઓ હજુ દેખાઈ નથી રહી। 786 શિક્ષકોએ અરજી કરેલી હતી, એની અંદરથી લગભગ અમને જાણ મુજબ હજુ 100-150 શિક્ષકો એવા છે કે જેને એરિયા કે ઝોન ચેન્જ થયેલા નથી। કામગીરી વસ્તી ગણતરી અને બીએલઓની કામગીરી સાથે સાથે એ લોકોએ શાળાકીય બાબતો પર પણ ધ્યાન આપવાનું છે। એક વ્યક્તિ છે 3 જગ્યાએ કેવી રીતે ન્યાય આપશે એ આપણા માટે યજ્ઞ પ્રશ્ન છે।